દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ। અમારા એક યજમાન શ્રી પ્રદીપભાઈનો ખૂબ સુંદર એક પ્રશ્ન હતો કે શાસ્ત્રીજી, આપણે ભગવાન મહાદેવજીને છિદ્રવાળું સુકાઈ ગયેલું કે પછી તૂટેલું બિલ્વપત્ર અર્પણ કરી શકીએ કે ના કરી શકીએ? તો શિવપુરાણની અંદર એનું વર્ણન બતાવ્યું છે। તો આવો સૌપ્રથમ આપણે શ્લોકનું શ્રવણ કરીએ, પછી એનો અર્થ આપણે સમજીએ। ત્રિપર્ણમ સુષિતમ તચ્ચ નિર્મલમ નૈવ દૂષિતમ ન કુટિલમ ન શુષ્કમ ચ ન ભિન્નમ ન વિકર્તિતમ। કહેવાય કે સૌપ્રથમ 3 પાન વાળું બિલ્વપત્ર ભગવાન મહાદેવજીને આપણે અર્પણ કરી શકીએ। બીજા નંબર એવું કહેવાય કે બિલ્વપત્ર શીતલ હોવું જોઈએ, નિર્મલ હોવું જોઈએ। તેનાથી આગળ એવું કહેવાય કે દૂષિત થયેલું ના હોવું જોઈએ। દૂષિત થયેલું બિલ્વપત્ર ભગવાન મહાદેવજીને આપણે અર્પણ કરી શકતા નથી। તેનાથી આગળ એવું કહેવાય કે છિદ્રવાળું બિલ્વપત્ર ભગવાન શિવને આપણે અર્પણ કરી શકતા નથી। અને છેલ્લે એવું કહેવાય કે સુકાઈ ગયેલું બિલ્વપત્ર હોય તે પણ આપણે ભગવાન મહાદેવજીને અર્પણ કરી શકતા નથી। આવું શિવપુરાણની અંદર વર્ણન બતાવ્યું છે। ખાસ આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ। દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ।